કપડવંત તાલુકાના ગરોડ ગામમાં પાણી માટે વલખા મારી રહ્યા છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી ગામમાં આવતું જ નથી। પાણી માટે 2 કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે। પાણી માટે સંપ બનાવવામાં આવ્યા છે તો પણ અંદર પાણી નાખવામાં આવતું નથી તેવું ગ્રામજનો કહી રહ્યા છે। આ સમસ્યા છેલ્લા 25 થી 30 વર્ષથી છે। કોઈ પણ તંત્ર ધ્યાન નથી આપતું। આશરે આ ગામની વસ્તી 2000 થી વધુ વસ્તી ધરાવતું ગામ છે। આ ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં નળ લાવવામાં નથી આવે તેવું ગ્રામજનોનો આક્ષેપ છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ અધિકારી ગામની મુલાકાતે પહોંચ્યું નથી તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। આ ગામમાં વ્યવસાય પશુપાલક છે। પશુને પાણી પીવડાવવા માટે 800 રૂપિયાની પાણીની ટેન્કર લાવવામાં આવે છે તેવું ગ્રામના લોકો કહી રહ્યા છે। બોર પર ગ્રામજનો પાણી ભરવા જાય છે। 3-4 કલાકે નંબર આવે છે તો પણ ઘરનું પાણી પૂરું નથી ભરાતું તેવું ગ્રામજનો કહી રહ્યા છે। આખો દિવસ મહિલાઓનું પાણી ભરવા માટે જ ટાઈમ જઈ રહ્યો હોય તેવું મહિલા કહી રહ્યા હતા। નલ સે જલ યોજના ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। આ ગામમાં ટાંકી બનાવવામાં આવે અને આવી છે પણ અંદર પાણી જ નાખવામાં નથી આવતું તેવું ગ્રામજનો કહી રહ્યા છે। અલ્તાફ શેખ, ઓરિકા ન્યૂઝ। ગામ ગરોડ ગામમાં પાણી ખાલી પાણી તે ખાબોચમથી ભરીએ ખાબોચમથી નીકળે સોમાને પાણી જો આવે આપણે મોટરમાં પાણી એનો મોટો પ્રશ્ન એનો મોટો પ્રશ્ન કન્યા ગરોડમાં 200 નહીં બોલો હું કેવું તમારે એકની કોઈ સાબન કરવા તૈયાર જ નહીં આવે તો કડાલી પાઠે તો પાછું હું હતા કે ઘરોમાં પાણી નહીં સ્કૂલમાં મેં મને સોમાં મેં મને લઈએ છોકરા પાણીને કોઢાએ કોઢા બસ મોદી સરકાર કે વોટની વધારો થાય તો વોટનો વધારો જોઈએ ને કોઢા હોય તો બહાર રહી ના હોય સહાય ના હોય બોલો શું કેવું તમારે પાણી માટે સાહેબ કે અમે જ્યારે પાણી ભરવા બે ત્યાંથી લઈએ છીએ જ્યાં બોર હોય ને પોતાનો ત્યાં જવું પડે ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે અને જો કદાચ ખાલી વાસણ પાછો લાવવો પડે 2 ડોલ પાણી મળે એમાં નાવું ધોવું પીવું એ બધું જ એમાંથી વાપરવું પડે। એમાં ઘણી ટાઈમ સ્ત્રીઓ લડવાનું પણ થાય ઝઘડા પણ થાય કે મને ના મળ્યું એવા પ્રશ્નો ઊભા થાય છે। ઓકે સર।